લીલાબેન વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું। 24 કલાકની અંદર નીલ રાવ તેમને ગાંધીનગર લઈ ગયા, પરંતુ ગાંધીનગર ગયા પછી શું લીલાબેનને લોલીપોપ આપીને પાછા મોકલી દેવામાં આવ્યા? આવો પ્રશ્ન કેમ ઊભો થઈ રહ્યો છે? શા માટે લોલીપોપ શબ્દ વાપરવામાં આવી રહ્યો છે? તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાંથી એક વિડીયો સામે આવે છે, જેમાં જે વનકર્મીઓ છે તેમનું અને આદિવાસી ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય છે। આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે અમે વન અધિકાર અધિનિયમ મુજબ વર્ષોથી અહીંયા ખેતી કરી રહ્યા છીએ, અમે સનદ માટે અરજી પણ કરી છે, પરંતુ અમારી દાવા અરજી હજુ સુધી મંજૂર નથી થઈ। અને ત્યારબાદ એકાએક વનકર્મીઓ આવીને એવું કહે છે કે આ તો વનની સંરક્ષિત જમીન છે, એટલે તમે અહીંયા ખેતી કરી શકશો નહીં। આ મામલે ખેડૂતો અને વનકર્મીઓનું ઘર્ષણ થાય છે। ત્યાંના સ્થાનિક નેતા લીલાબેન વસાવા મેદાને આવે છે અને આ જે આદિવાસીઓ છે તેમના ન્યાય માટે લડવાની વાત થાય છે। હવે લીલાબેન વસાવા એકલા હાથે તો લડી ન શકે, એટલે તે ત્યાંના સાંસદ મનસુખ વસાવાને ફોન કરે છે, એમની પાસે મદદ માંગે છે। મનસુખ વસાવા એવું કહે છે કે નીલરાવને ફોન કરો। બાદમાં નીલરાવને ફોન કરવામાં આવે છે, જે નર્મદા જિલ્લાના ત્યાંના ભાજપ પ્રમુખ છે। નીલરાવને ફોન કરવામાં આવે છે, ફોન નથી ઉપડતો, કોઈ સરખી વાત નથી થતી। લીલાબેન કંટાળે છે અને પછી ભાજપમાંથી રાજીનામું આપી દે છે। રાજીનામું આપ્યાના 24 કલાકમાં આ બધા સમાચાર વહેતા થાય છે, ને બાદમાં 24 કલાકની અંદર જ નીલ રાવ તેમને ગાંધીનગર મંત્રીઓ સાથે મુલાકાત કરવા લઈ જાય છે। એવું કહેવામાં આવે છે કે લીલાબેન વસાવા અને નીલ રાવ સાથે જે આદિવાસી ખેડૂતો ત્યાં જાય છે તેમની મુલાકાત નરેશ પટેલ જે આદિજાતિ મંત્રી છે તેમની સાથે, પ્રવીણ માળી સાથે, અર્જુન મોઢવાડિયા સાથે થાય છે। આ સિવાય તેમની ટેલિફોનિક વાતચીત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થાય છે। પરંતુ હવે આ આખી ઘટનાને લઈને ખોપી ગામના સરપંચનો એક વિડીયો સામે આવ્યો છે। જે વિડીયો સામે આવ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે લીલાબેન વસાવાને ફક્ત લોલીપોપ પકડાવીને પાછા મોકલવામાં આવ્યા છે। પહેલા અહીંયા વિડીયો સાંભળીએ, ત્યારબાદ તે મુદ્દે ચર્ચા કરીએ। એક મિનિટ બોલો। મારું નામ ઈશ્વરભાઈ જેનુભાઈ, ખોપી પંચાયતના સરપંચ છું। અમે ગાંધીનગર ગયેલા, નીલભાઈ જોડે લીલાબેન હતી, અમારા ગામના આગેવાનો હતા, એ લઈને ગયેલા અમને। તો વચ્ચે અમને આપણો નરેશભાઈ મંત્રીને મળાવ્યા હતો ને એમાં ઉરૂબરૂમાં વાત કરી હતી કે સુરત બાજુ પાણી ભરાઈ ગયેલું છે, તો આપણો વન મંત્રી ત્યાં ગયેલો છે મિટિંગ, એટલે તમને કાલેથી પરમ દિવસે વાત કરાવીશ, મિટિંગ કરાવીશ બેઠકમાં। પછી તે વન મંત્રીને નહીં અવાયો, એટલે ત્યાં અમારી ચર્ચા નીલભાઈએ કરેલી, પાર્ટી પ્રમુખે, કે ટેલિફોન દ્વારા એવી વાત કરેલી કે સોમવાર સુધી તમે આ મિટિંગને સ્થગિત કરો ને સોમવારે તમારે મિટિંગ રહેશે તો પાછા તમે આવજો, એવી વાત મંત્રી લોકો જોડે નીલભાઈએ વાત કરેલી। તેમાં હું પણ સાક્ષી હતો, લીલાબેન બી હતી, કે લીલાબેનને બદનામ કરવાવાળા કોઈ બીજી પાર્ટીના લોકો હશે કે પૈસા લઈ લીધા કે આમ તેમ કર્યું, એ બધી વાતો ખોટી જ છે। અમે ગાંધીનગર ગયા હતા ત્યારે અમારા પાર્ટીના પ્રમુખ નીલરાવ સાહેબે અમને ડેપ્યુટી સીએમને મળવા બહુ કોશિશ કરી હતી, પણ પાણી ભરાઈ જવા હોવાથી એ સીએમ મળી નહીં શક્યા। પણ બીજી તારીખે સોમવારે મળવાનો તારીખ નક્કી કરીને અમે બધા હાથે આવેલા। એમાં લીલાબેન બી હાથે હતા ને અમે ગામના આગેવાન બી હતા। વચ્ચે કોઈ આમ તેમ નહીં થયું। બીજી પાર્ટીના લોકો એ કહેવા માગે છે કે નીલભાઈ આમ છે ને લીલાબેન તેમ છે, એવું કોઈ બીજું ઉપરથી બફાયેલું છે, પાર્ટીમાં કંઈ વિવાદ નથી। અમારી હાથે નીલરાવ સાહેબ બી હાથે જ છે ને નીલાબેન બી હાથે છે। અમારે જંગલ જમીનના મુદ્દા માટે ખડે પાગે રાત દિવસ એક કરીને બંને લોકોએ એ મળવાનો પ્રયત્ન કર્યો અને જમીન મળાવી દેશે એ દેવે એવી આશા અમને પૂરી છે। અહીં તમે ખોપી ગામના સરપંચ શું કહી રહ્યા છે તે સાંભળ્યું। હવે તેમનું કહેવું એવું છે કે તેઓ ફક્ત આદિજાતિ મંત્રી નરેશ પટેલને મળ્યા છે
હવે નરેશ પટેલને મળ્યા ત્યારબાદ એવી કોઈ ઉલ્લેખ નથી કે અર્જુન મોઢવાડિયાને પણ મળ્યા, પ્રવીણ માળીને પણ મળ્યા. આ સિવાય એવી પણ કોઈ વાત નથી થઈ રહી કે તેમણે નાયબ મુખ્યમંત્રી સાથે કોઈ વાત કરી. હા, એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ સોમવારે આવવાનું કહીને મોકલવામાં આવ્યા. હવે સોમવારે આવવાનું કહીને જ્યારે મોકલ્યા હોય ત્યારે એ પ્રકારની લોકોની શક્યતા હોય કે ત્યાં સુધી જે કામ છે એ અટકશે અને ખેડૂતો તેમની ખેતી રાબેતા મુજબ ચાલુ કરી શકશે, પરંતુ એવું કશું થતું નથી. સોમવાર હજુ આવ્યો પણ નથી, બીજી વખત ગાંધીનગર ગયા પણ નથી. ત્યાં વનકર્મીઓ જે ખેતર છે તેની આજુબાજુમાં દિવાલો કરી દે છે, જેના કારણે જે આદિવાસી ખેડૂતો છે તે પોતાના ખેતરમાં ખેતી કરવા ન જઈ શકે. હવે સીધી જ વાત છે કે જે પ્રમાણે નીલ રાવ દ્વારા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા હતા કે આટલા મંત્રીઓને અમે મળ્યા, તો એ વાત એવું લાગી રહ્યું છે કે નરેશ પટેલ સિવાય તેઓ કોઈને મળ્યા નથી. બીજી વાત, સોમવારે આવવાનું કહ્યું હતું તો સોમવારે આવવાની વાત હતી, તો પછી દિવાલો આટલી વહેલા શું કામ ઊભી થઈ રહી છે અને શા માટે ખેડૂતોને અત્યાર સુધી અંદર જવામાં દેવામાં આવતા નથી? એટલે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું લીલાબેન વસાવાને ફક્ત લોલીપોપ આપીને મોકલી દેવામાં આવ્યા છે? લીલાબેન વસાવાએ રાજીનામામાં તો સ્પષ્ટપણે એવું કહી દીધું હતું કે મારી કોઈ વાત જો ન સ્વીકારવામાં આવે, જો હું મારા સમાજને પાર્ટીમાં રહીને કંઈ ના આપી શકું, જો હું તેમને મદદ ન કરી શકું, તો મારો પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી, એવું કહીને તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર પણ ગયા. રાજીનામા બાદ તેમની કોઈ સીધી પ્રતિક્રિયા સામે નથી આવી, એટલે ખબર નથી કે લીલાબેન વસાવા ફરી ભાજપમાં જોડાવાના છે કે કેમ અને તેમનું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે કે કેમ એ વિશે પણ હજુ કોઈ સત્તાવાર માહિતી નથી મળી. પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે એ પ્રમાણે જો ખરેખર સોમવારે ફરી જવાનું હતું તો પછી આ દિવાલો ઊભી થવા પાછળનું કારણ શું? ખેડૂતો કહી રહ્યા છે કે તેમને દાવા અરજી કરેલી છે, દાવા અરજી તેમની પેન્ડિંગ છે, સનદ એમને હજુ આપવામાં નથી આવ્યું અને ન તો દાવા અરજી નકારવામાં આવી છે. જો દાવા અરજી નકારાઈ પણ નથી, સનદ પણ નથી અપાયું, તો પછી વન અધિકાર અધિનિયમ મુજબ જ જો દાવા અરજી પેન્ડિંગ હોય તો પછી કામ અટકાવી શકાય નહીં, તેમને ખેડાણ કરતા અટકાવી શકાય નહીં. તો પછી વનકર્મીઓ શા માટે તેમને ખેડાણ કરતા અટકાવી રહ્યા છે? એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. હવે આખી ઘટના સામે આવી છે. આખી ઘટના બાદ તમને શું લાગી રહ્યું છે? શું લીલાબેન વસાવા ગાંધીનગર ગયા ત્યારબાદ ઘટના શાંત થવાની બદલે વધી છે કે કેમ? અને શું ખેડૂતોને તેમના ખેડાણનો અધિકાર મળશે કે કેમ? તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.